આપણે ઓલી મેટલ એક પતાઈ ગયું ને મારા બાળ બચ્ચા નાના છે ને મારે મેં કીધું શું રસ્તો લેવો મરી જાવ કે શું કરવું એમ થાય. મારા ઘરના ભાગી ગયા છે, મારા બાળકો નાના છે, કુબડા વાળો કાળિયો ભગાડી ગયો એવું લાગે હું તમારે પાસે રૂબરૂ આવું. હાલો હા તમે કયો એમ કરું, તમે કહેતા હોય તો હું તમારી પાસે રૂબરૂ આવું બાળકો લઈને. જોઈ લે હાલો. હું પાછળનો ભાણિયો છું મનસુખભાઈ તમારો. લ્યો બોલો, 3 છોકરાની માં 3 છોકરાને મૂકીને ભાજી ગઈ બીજા પ્રેમી હારે. મિત્રો જોવો તો ખરી કેવા કેવા બનાવ બને છે. હવે એક લગ્ન થઈ ગયેલા પતિ પત્ની અને મિત્રો એમાંથી ને આ બાઈ જે છે 3 છોકરાને મૂકીને એ ભાજી ગઈ. મિત્રો આવો બધો બનાવ બન્યો છે. મિત્રો સમાચાર જોરદાર છે, આખું કોલ રેકોર્ડિંગ તમે સાંભળો. મનસુખભાઈ રામોદથી બોલો તમે? હા આપણે ઓલી મેટલ એક પતાઈ ગયું ને મારા બાળ બચ્ચા નાના છે ને મારે મેં કીધું શું રસ્તો લેવો મરી જાવ કે શું કરવું એમ થાય. મારા ઘરના ભાગી ગયા છે, મારા બાળકો નાના છે, કુબડા વાળો કાળિયો ભગાડી ગયો એવું લાગે હું તમારી પાસે રૂબરૂ આવું. હાલો હા તમે કયો એમ કરું, તમે કહેતા હોય તો હું તમારી પાસે રૂબરૂ આવું બાળકો લઈને. જોઈ લે હાલો. હું પાછળનો ભાણિયો છું મનસુખભાઈ તમારો. બરાબર આ રીતનું છે ને મારી પરિસ્થિતિ હાલ નબળી છે ને મારે શું રસ્તો લે મને એમ થાય કે મરી જાવ કે શું કરવું. પછી મેં કીધું છેલ્લી વાત મેં કીધું તમારે ટ્રાય માર. મેં ઘણી વાર તમને વાતચીત કરી પણ તમે કાંઈ મારી વાતમાં ધ્યાન ન દીધો. શેના માટે પણ મારા ઘરના ભાગીને બેસી ગયા ને બીજાના ઘરમાં બેસી ગયા ને મારા બાળકો નાના છે. એ તો તારું ધ્યાન દેવાનું હોય ને. બીજાના ઘરમાં બેસી જાય ત્યાં લગન હું તો હે હા બીજાના ઘરમાં બેસી જાય ત્યાં લગન હું તો એમ નથી વાત. હું એકલો પડું અને મારે કોઈ હાલે એમ નથી ને મેં કીધું હવે શું રસ્તો લેવો એટલે મેં તમારી પાસે બધું સલાહ સૂચન લેવું. મેં કીધું એવું લાગે તમારી પાસે રૂબરૂ આમ જ આવું બાળકો લઈને. ના અહીંયા બાળકો મારી પાસે હું અહીંયા હાજર ન હોઉં. એવું છે હવે કઈ રીતનું શું લાઈન લેવી એમ હું કહું. મેં તમને ઘણી વાર ફોન કર્યો પણ મને તમારી પાસે શું વાત ન મળતી કે મારો ટાઈમ નથી ને કે હું એક મેટલમાં છું ને એમ કંઈ કહેતા હોય તમે. હું આમાં કાર્યક્રમ હોઉં 24 કલાક ભાઈ. હા મેં તમને ઘણી વાર ફોન કરેલો 2-4 વખત ને તમને મેં કીધું કે મારી એક મેટર પતાવી ગયો તો તમે કહ્યું સાંજે ફોન કરજો ને કાલ ફોન કરજો ને કલાક પછી કાંઈ મારું કાંઈ કામ થતું નથી ને એટલે એમ છે. તમે કહો તો હું તમારી પાસે રૂબરૂ આવી જાઉં બાળકો લઈને. બાળકો અહીંયા મારી પાસે ટાઈમ ન હોય, હું હાજર ન હોઉં. કઈ બાળકો લઈને તમે આવો તો એમ હું શું કરવું જો કાંઈ ગોઠવણી કરું હું બસ કરું ફોન. એ સારું હાલ. કેમ કે તમે ન રાખો હું તારી બાઈને હું ગોતવા જાઉં. ધ્યાન નથી રાખો એવું નથી વાત. તો વહી ગઈ તેલ કેટલા વર્ષ એને પ્રેમ થયો હોય છે એને કઈક 2-3 મહિના થયા વર્ષ થયા હોય પ્રેમ તો તને કઈ ખબર ન પડી વહી ગઈ પેદા થયો છું. એવું નથી મામા. બસ હવે થોડુંક તમારે ધ્યાન રાખો. આપણા ઘરનું આપણે ધ્યાન રાખવાનું હોય. આપણા ઘરે કોઈક પથારીઓ કરી જાય ત્યાં લગન હું રહી તો પછી અમે શું કરી દઈ. છોકરા લઈ ગયા મેં કીધું તું છોકરા જણી જઈ. એ વાત તમારી સાચી છે પણ મારે શું કરવું પોતે પોતાના ઘરનું પોતાના ધ્યાન રાખવાનું હોય. તમારી બાજુ વ્યૂ જાય તમે કોકની ભેગા મિત્રતા કરો, દારૂની મહેફિલું કરો, ઘરે બરકો સિનારા કરાવો પછી વયું જાય એટલે અમે ફોન કરો. તો અમારે તો હું તમારું ધ્યાન રાખવા દેવી થાય. તમે ખાલી જોવો ને તો એ તમે એમ કે ના ના દારૂડીઓ અમુક એવો માણસ હું કોઈની સંગત નથી કરતો. તારી બાઈએ બીજેની સંગત કરી એમાં હું શું કરું. એ વાત તમારી સાચી છે તમારથી ભેગું હર્ષુપુર દેવળિયા બગડાની છોકરી છે. હર્ષુપુર દેવળિયા? હા હર્ષુપુર દેવળિયા. તારું નામ શું છે? મારું નામ ઉમેશ. ભાઈ મારું લફડા કરો ને એટલે અમે તમારે કંટાળી ગયા છે. મને છે ને અમુક વસ્તુની એલર્જી આવે એટલે તમારા ઘરનું તમે ધ્યાન રાખો નહીં. તમારી બાયુ વ્યૂ જાય એ તમે ધ્યાન રાખો નહીં અને સીધા મને ફોન કરો. હું બાયડીઓ ઠેકો લઈને બેઠો છું. ના એવું નથી. જો તમારથી મેટર પતે એમ તો પતાવો તો તમે મારા ભગવાન આપડી લે ભાઈ હું તને એમ કહું છું તમારા ઘરનું તમારે ધ્યાન રાખો ને. હવે છોકરા કોઈક કાલ ઉપાડીને ગયું જાય તો ફોન કરી મંજુભાઈ મારા છોકરા ક્યાં બી ગયા તો એ તાર ઘરે તો તમારું ધ્યાન તમારા ઘરનું તમે ન રાખો કઈ ગામના ધ્યાન રાખવા ન આવે. નહીં આપડી બેડીમાં કોઈ પથારીઓ કરી જાય ત્યાં લગન ઉતારી જાય કઈ મન ન કહેવાનું હોય એમાં. હા કેમ ભાઈ એ આપણા ઘરનું આપણે કરવાનું હોય. હવે માઈ કાંગલા હોય એના ઘરે બીજા રાજ કરતા હોય તો હું શું કરું. એ વાત સાચી શું છે એવું જ મામા. તમારથી જો મેટર પતે એમ તો પતાવો નકર મને બીજો કઈ રસ્તો નથી. મરી જાવ. તારું નામ બોલ. મારું નામ ઉમેશ. ઉમેશભાઈ ભાયાભાઈ મારું. ઉમેશભાઈ ભાયાભાઈ મારું. હું તમારો ભાણો જ થયો આમ. અમારા આવા ભાણા નથી જોતા બાજુ લઈને વ્યા જાય એવા. અમારા ભાણા કોકની માં આણી નાખે એવા જોઈએ. હાલો થઈ ગયું ઉમેશભાઈ મારું. ગામ કયું કીધું?
ગામ કરે ગામ કણેર. કણેર. હા કણેર. કણેર. હા કણેર. અને તાલુકો? તાલુકો ધારી, જિલ્લો અમરેલી. અમરેલી. અને આ તારી ઘરવાળી ક્યાં ગામની હતી? હરસુરપુર દેવળિયા લાઠીપા. હરસુર? હા હરસુખપુર કે હરસુરપુર? હરસુરપુર હરસુખપુર. દેવળિયા. દેવળિયા. હરસુખપુર દેવળિયા. હા લાઠીપા. લાઠીપા. હા લાઠીપા. તમારા ઘરનું પરિવારનું છોકરાનું તમારે ધ્યાન રાખો ને. આ તો એટલે કૂતરી વ્યાય છોકરા ગમે ત્યાં જણી નાખો ને પછી રોડમાં જ રજ છે. આપડી તેવડી હોય એવડું કરાય. આપણે છોકરા જ ન જણાય આપડી લપ થાય. કાં માં ગુમાવે કાં બાપ ગુમાવે. હા એ વાત સાચી છે. હવે છોકરાની બધા જિંદગી થઈ બગડી ગયા ગઈ. છોકરી અટણ માં વગરની થઈ ગઈ. ઓલી બાય અટણ એના ઈ મોજ મસ્તી વહી ગઈ. તું તારા દુઃખમાં પડી ગયો. વાત પતી ગઈ. થઈ હું હવે સંસ્કાર વગરની મામા જિંદગી જીવો તો તમને સમજાવે કોણ? એ વાત સાચી તમે હરસુખપુર દેવળિયા કોની દીકરી છે? રામજીભાઈ ગોવિંદભાઈ ખુમાણ. બગડા છે પણ ખુમાણ લખાવે. રામજીભાઈ ગોવિંદભાઈ બગડા. બગડા કરો ને. ગોવિંદભાઈ બગડા. બગડા. અને આ તાર ઘરવાળી નામ શું હતું? કંચન. કંચનબેન. કંચનબેન રામજીભાઈ. ઉમેશભાઈ. તારી બાઈ હતી ને? હા ઉમેશભાઈ. હા ઉમેશભાઈ. તમે કેવા મારું? મારું. હા કોમણ દારૂ હારો પણ એક મારું નહીં હારો. પણ મામા હું તમને શું કહું, તમે હું ખાલી મને ભાઈ જોવો તો તમને એમ એવા સાચી છે તમારી મામા. હાલો એ વાત કાપી નાખો. હવે હું થઈ ગયું કંચનબેન ઉમેશભાઈ મારું. હવે કોને લઈને વહી ગઈ છે ખબર છે? કાળુ અમીર મકવાણા. કુબડાનો છે દારૂડી. કુબડાનો છે દારૂડિયો. કાળુભાઈ અમીરભાઈ કાળુ અમીર મકવાણા. અમીર દારૂડિયો છે છેલ્લા નંબરનો. એને આવા 4-5 કેસ કર્યા છે. 12-14 વર્ષની છોકરીને આ રીતનું કરેલું હતું. કયું ગામ છે એનું? કુબડા. અમુક ગામડામાં દીકરીઓ દેતા નથી ને એટલે આવી રીતે એકાબીજા ભેગા બે ફસાવે. નકર ક્યાંય બે ત્રણ છોકરીની માને કઈ દીકરી માને પરણે તો છોકરી હારે પરણે કે બાઈ હારે? હા હા એમાં બાઈ શું છે બે છોકરીની માન લઈને ગયો છે. જીન કે થતું ન હોય તો ઉપાડી હોય. શું હોય? હા એ આના સાચું છે. ગાડીની હવે નવી ભેગું છોડા ભંગારમાં લેવા જાય હારો માણા હોય ભંગારની ગાડી લી. નહીં હા કંપની ફીસ લે કોલી લી. એ વાત સાચી છે. હવે એટલે તમે આ ભેગું જૂના થાય એમ. રામઠોઠિયા લઈ જાય ને એ બધા આવા જ હોય. એટલે રામઠોઠિયું ઉપાડ્યું. તારી બાઈ કઈ બે છોકરાની માં છે રામઠોઠિયું કહેવાય. કઈ ઈ કંપની નો હા મારા 2 વર્ષની છોકરી છે. એક 3 વર્ષની છોકરી, એક 11 વર્ષનો છોકરો છે. ઓહો ત્રણ તો બધા છે. 4 ડિલિવરી કરેલી છે. 3 ડિલિવરી કરેલ છે. આમ તો 4 ડિલિવરી. તો ઓનર જાગા એટલે. હેલો. હા એટલે ખાવા પીવાના બધા પ્રશ્ન મારા ઊભા થાય છે. બાળકો નાની છોકરી મારે સાંજે મમ્મી રાજ્ય કરે. શું કરવું જો? હા 2 પણ વર્ષની મમ્મી છોકરી કરે છે. એ મમ્મી અટાણ મોજમાં વહી ગઈ. તો એ હાલો હવે કુબડા ઈ અત્યારે હાલ કુબડા રહીએ ક્યાં રહીએ? અત્યારે હાલમાં રહે છે ધારે પેમ્પરામાં રહે એવા સમાચાર છે. ઠીક ઠીક હાલો વાંધો નહીં. હવે તારા ફોટા મોકલ. તારી ઘરવાળીના ફોટા મોકલ. લઈ ગયો એના ફોટા મોકલ. જો લઈ જાય એના ફોટા નહીં. મારા ઘરવાળીના છોકરાને એ બધા ફોટા છે. લઈ જાય એના ફોટા મારી આગળ નથી. મોકલ. ઈવડાઈ નંબર છે? હા ઈવડાઈના નંબર છે? હા એના નંબર છે. બોલ એના મોબાઈલ નંબર બોલ એના. એના નંબર ઉભા રહો હું કાઢીને દઉં તમને અને મારા ફોટા મોકલું. આના નંબર બોલ ને. એના નંબર હું મોકલું આગળ ઉભા રહ્યો ને મારે કેમ કે મારે કોઈ જોવું પડે આમાં. હા તો જોઈને મોકલ. નંબર એનો ચાલુ આવે છે? હા 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 એટલે હરસુખપુર દેવળિયાનું લાઠીનું અને એની હા દીકરી અને હા ક્યાં ગામ કણેર હારે હતી. હા ત્યાંથી આપણે ઉપાડી ગયો. અને તાર દીકરી દીકરાનું હા નામ શું છે? છોકરીનું નામ? મારા છોકરીનું નામ છે પાયલ, હેતલ ને સુમિત. છોકરાનું નામ પાયલ, હેતલ ને સુમિત. હેતલ ને છોકરો મોટો. સુમિત. હા એ સુમિત કેવડો છે?
11 વર્ષનો થયો, 11-12 વર્ષનો. 7મું ભણે. છોકરીનું મારું નામ કંચન. 3 ડિલિવરી કર્યું. એક 3 બાળકો અત્યારે ભણે છે. મારી પાસે હા ને 2 ભણે છે, એક પેલું ભણે છે ને એક 7મું ભણે છે ને એક બાળ મંદિરે. ઠીક હજી નાના આ ઈ બાળકો મૂકીને વહી ગઈ, ઈ એના છોકરાની નો થઈ, આની શું થાય? એલા મોજ કરીને એમાં કાંઈ ન હોય, કાઢી લેવાનું. કંપની ફોલ્ટ છે. એ વાત સાચી છે, પણ સદનનું હવે મેં થોડું કોઈ કીધું આવા કરે નહીં, કેમ કે આ શું છે તમારે ત્યાં કણે ઘરે ભેડિયારો કર્યો હોય ને અમારા ઘરે. આમાં હું તમને વાત કરું ને, અમારા બાજુવાળા અમારા ફઈ રહ્યા ને, હા એનો છોકરો અહીં કામ લાવ્યો હતો એની ત્યાં, એમાંથી એને બધાની વાત છે આમાં મોટો. એમને કાંઈ ન થાય મમ્મા. નહીં પણ તારે ઘરે જ તે એમાં કર્યો હોય, કામે લેવા હોય તો શું થઈ ગયું? હું મારા ઘરે એવા કર્યા, હું છે ને મજૂર કામ ધંધા વાળો માણસ, બરાબર. હા હું દાડી જઈને દાડી લાવું, કોઈ પણ 5 રૂપિયા લાંબા મહેનત કરી હજી ને તારી બધી, બરાબર. અને આપણે શું કામ માંગવા જોઈએ કોઈ પણ? હાલો એ થઈ ગયું, તું ઓલા છોકરાને હાંસે છે ને એવું બધું કરજે. તારા મમ્મી પપ્પા શક નથી? મમ્મી પપ્પા છે પણ એ લોકો ધ્યાન દેતા નથી. એને મગજમાં ફેર છે મારા મમ્મીને, એટલે હે મારા મમ્મીના મગજમાં ફેર છે એટલે એ કાંઈ બહુ ધ્યાન નથી દેતા. છે કીધું માનસિક બીમારી છે. માનસિક બીમારી છે એટલે કાંઈ વાંધો કાંઈ છોકરાને હાથે છે ને એવું બધું કરજે. અને આવી માં હશે ને આ બાઈ હારી હરામી કહેવાય, નકર એટલે બધા છોકરા ક્યાંય જણવાની જરૂર હતી. મોજ કરીને મારા ભાઈ કુંવારિયું રવાય, વાંઢિયું રવાય, એટલે ક્યાં રખડવું અહીંયા રખડી કોઈ વાંઢિયું કુંવારિયું એવું બધું. એટલે હું સ્ત્રીનું એક મોટું નુકસાન ન પડે, સ્ત્રીનું અપમાન ન થાય. આ બધી બાયું ન કહેવાય, આ સ્ત્રીનું લાસન છે, કલંક છે. હા એ વાત સાચી છે. બાળકોની નો થઈ બીજેની શેની થાય? હા અને આમાં એવા નર નો નીપજે થાય ખહુરિયા જેવા છોકરા, એમાં કઈ હોય નહીં. મારી વાત સાંભળો, મારી પાસે છૂટા છેડા મારા બાપા મારા બને એવી જમીન ઉપર મારે નજર હતી ને, એને છૂટા છેડા જબરદસ્તી મારી પાસે સહી લેવડાવી છે. અને સહી લેવડાવ કે પૂટિયા ફળવી નખાય એટલે બે ને વાળા છેડે, બાળકો નાના રહે ને મારે કર્યું છે. હા હે હા, અને એને હમણાં ઓપરેશન ખોલાવ્યું છે ને એવું બધું છે. ભલે ખોલાવ્યું છે કર્યું હોય. હું તમને હજી આપણે તો શું કામ દાબી દૂબી રાખવું છે મામા? હું તમને હજી બધી કહાની કહું ને, પછી છોકરા એની હારે છૂટાછેડા થોડા થાય તો તારી હારે થાય. એટલે એ મારી હારે બાળકોના છૂટાછેડા થોડા થાય, કેમ કે બાળકો તો જેનું લોહી છે, જેનું બ્લડ છે, એ તો એની માં મટે નહીં કઈ. હા હા, તું છૂટાછેડા કરતો હોય કઈ, એ છોકરા એની પાસે હોય તો કઈ તું બાપ મટી ન જા. નહીં નહીં નહીં. હા એટલે એવા લપડેમાં નહીં પડવાનું. આવા બધા ડીંગલ કાપી નાખો, બીજું હું. અને તો હું નંબર ને ફોટા ને એવું બધું પછી મોકલું આગળ. મોકલ હાલ જલ્દી કર. તો અમારા વાલા મિત્રો, આજે તમે આખું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું. એ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું મિત્રો, તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. અને આ અમારા મિત્રો જો તો કરી કેવા કેવા બધા બનાવ બને છે. આ એક 3 છોકરાને મૂકીને આજે બાય ભાજી ગયા મિત્રો. હવે એનો પતિ મરવા જેવી હાલતમાં થયો, અને નાના છોકરા પણ એના રહેતા નથી. અને આવા જ બીજા સમાચાર તમારે સાંભળવા હોય તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.